પ્રિય મિત્રો, એકવાર કૈલાશ પર્વતની શાંત અને અલૌકિક વાદીઓમાં દેવોના દેવ મહાદેવ શિવ ધ્યાનમાં લીન હતા. તેમની પાસે જ જગતજનની માતા પાર્વતી બેઠા હતા અને તેમના ચહેરા પર એક ઊંડી જિજ્ઞાસા અને માતૃત્વની ચિંતાનો ભાવ હતો. સંસારની દરેક માતાની જેમ તેમના મનમાં પણ એક સવાલ હતો, એક એવો સવાલ જે આવનારી પેઢીના ભવિષ્ય સાથે જોડાયેલો હતો. તેમણે ખૂબ જ પ્રેમ અને વિનમ્રતાથી મહાદેવ તરફ જોયું અને પોતાના હાથ જોડીને પૂછ્યું, હે મહાદેવ, હે જગતગુરુ, આપ સૃષ્ટિના દરેક રહસ્યને જાણો છો. હું આપની પાસેથી તે જ્ઞાન મેળવવા માંગુ છું જે દરેક ભાવિ માતા માટે એક વરદાન બની જાય. કૃપા કરીને મને જણાવો કે તે કઈ સાધના છે જેનાથી એક સ્ત્રી પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુને માત્ર એક શરીર નહીં પણ એક દિવ્ય આત્મા અને એક મહાન વ્યક્તિત્વ તરીકે ઘડી શકે છે. શું એ શક્ય છે કે બાળકના ભાગ્યનો પાયો તેના જન્મ પહેલા જ નાખી શકાય? આ સવાલ માત્ર માતા પાર્વતીનો ન હતો, પણ દુનિયાની તે દરેક માતાનો હતો જે પોતાના સંતાનને સર્વશ્રેષ્ઠ બનાવવા માંગે છે. મહાદેવે ધીરેથી પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં કરુણાનો સાગર હતો. તેમણે સ્મિત સાથે પાર્વતી તરફ જોયું અને તે રહસ્ય જણાવવાનું શરૂ કર્યું જેને આજે આપણે ગર્ભ સંસ્કારના વિજ્ઞાન તરીકે જાણીએ છીએ. આ તે સંવાદ છે જ્યાંથી એક શિશુને દિવ્ય બનાવવાની યાત્રા શરૂ થાય છે. વિચારો કે શું થાય જો તમે તમારા થનારા બાળકને માત્ર તમારા વિચારો અને સાધનાથી એક મહાન અને દિવ્ય આત્મા બનાવી શકો. આ કોઈ કલ્પના નથી, પરંતુ તે પ્રાચીન જ્ઞાન છે જે ખુદ મહાદેવે માતા પાર્વતીને આપ્યું હતું. શું તમે તે રહસ્ય જાણવા માંગો છો જે તમારા આવનારા શિશુને દેવતા સમાન બનાવી શકે છે? તો જોડાયેલા રહો, કારણ કે આજે આપણે તે રહસ્યો પરથી પડદો ઉઠાવીશું જે દરેક ગર્ભવતી સ્ત્રીના જીવનને બદલી શકે છે. આગળ મહાદેવે પોતાનો ઉપદેશ શરૂ કર્યો. પાર્વતી, તારો સવાલ ખૂબ ઊંડો છે અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે છે. એ સાચું છે કે એક માતા પોતાના બાળકની પ્રથમ ગુરુ અને પ્રથમ વિધાતા હોય છે. ગર્ભ એક પવિત્ર યજ્ઞશાળા છે જ્યાં એક આત્મા નવા શરીરમાં આવવા માટે તપસ્યા કરી રહ્યો છે. આ યજ્ઞશાળાની પવિત્રતા અને ઊર્જા જ તે આત્માનું ભવિષ્ય નક્કી કરે છે. આ પ્રક્રિયાનો આધાર સમજવા માટે આપણા શાસ્ત્રોમાં આપેલા કેટલાક પ્રસંગો જુઓ. જેમ કે મહાભારતમાં અભિમન્યુની કથા. મહાદેવે સમજાવ્યું, જ્યારે અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ ભેદવાની કલા શીખવી રહ્યા હતા ત્યારે અભિમન્યુ ગર્ભમાં જ તે જ્ઞાન સાંભળી રહ્યો હતો અને શીખી રહ્યો હતો. જો કે સુભદ્રા ઊંઘી જવાના કારણે તે જ્ઞાન અધૂરું રહી ગયું. પરંતુ આ કથા એ વાતનું એક શક્તિશાળી ઉદાહરણ છે કે ગર્ભમાં ઉછરી રહેલું શિશુ એક જાગ્રત અને શીખનારી ચેતના છે. શિવજીએ આગળ કહ્યું, એ જ રીતે ભક્ત પ્રહલાદની વાર્તા જુઓ. તે અસુર રાજા હિરણ્યકશ્યપના પુત્ર હતા, જ્યાં નારાયણનું નામ લેવાની પણ મનાઈ હતી. પરંતુ જ્યારે તેમની માતા રાણી કયાધુ ગર્ભવતી હતી ત્યારે તેમને દેવર્ષિ નારદના આશ્રમમાં રહેવાની તક મળી. મહિનાઓ સુધી કયાધુએ નારદજી પાસેથી ભગવાનની કથાઓ અને ભજનો સાંભળ્યા. તે ભક્તિભર્યા વાતાવરણનું જ પરિણામ હતું કે હિરણ્યકશ્યપ જેવા ઘોર નાસ્તિકના ઘરે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો. આ પૌરાણિક કથાઓ આપણને ગર્ભ વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતો સમજાવે છે. તે જણાવે છે કે એક માતાનું વાતાવરણ, તેના વિચારો, તેની ભાવનાઓ અને તેની આસ્થા બાળકના મન પર એક ઊંડી છાપ છોડી દે છે. રસપ્રદ વાત એ છે કે આજનું વિજ્ઞાન પણ એપિજેનેટિક્સ જેવી શાખાઓ દ્વારા એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કેવી રીતે વાતાવરણ આપણા જીન્સ પર અસર કરી શકે છે. આ જ સિદ્ધાંતને આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા સંસ્કાર નામ આપ્યું હતું. શિવજીએ આગળ કહ્યું, હે દેવી, એક દિવ્ય શિશુને જન્મ આપવાની યાત્રાનું પ્રથમ પગલું છે સંકલ્પ. એક મજબૂત અને પવિત્ર સંકલ્પ કે હું એક ઉત્તમ, ગુણી અને દિવ્ય આત્માને આ દુનિયામાં લાવવાનું માધ્યમ બનીશ. આ સંકલ્પ માત્ર એક વિચાર નથી, પણ એક શક્તિશાળી ઊર્જા છે જે બ્રહ્માંડની સારી શક્તિઓને તમારી તરફ ખેંચે છે. આ તે બીજ છે જેને દરેક ગર્ભવતી સ્ત્રીએ પોતાના મનમાં રોપવાનું છે. આ જ સંકલ્પ તે બધી સાધનાઓનો આધાર બનશે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. એ સમજી લો કે માતા બનવું એક તપસ્યા છે અને ગર્ભાવસ્થા આ તપસ્યાનો સૌથી મહત્વનો તબક્કો છે. આ સમયે કરવામાં આવેલી દરેક નાની મોટી સાધનાનું ફળ અનેક ગણું થઈને તમારા સંતાનના જીવનમાં દેખાશે. તમારી શ્રદ્ધા
અને તમારો સંકલ્પ જ તમારી સૌથી મોટી તાકાત છે. મહાદેવે આગળ કહ્યું, હે પાર્વતી, પહેલી અને સૌથી જરૂરી સાધના છે માનસિક તપસ્યા. એવું એટલા માટે કારણ કે માતાનું મન જ તે અદૃશ્ય ગર્ભનાળ છે જેનાથી બાળકનું મન જોડાયેલું હોય છે. માતા જે વિચારે છે, જે અનુભવે છે, તેની સૂક્ષ્મ તરંગો સીધી શિશુના કોમળ મનને ઘડે છે. સમજો પાર્વતી, તમારા દરેક વિચારમાં બનાવવાની કે બગાડવાની તાકાત છે. જ્યારે તમે ખુશ અને શાંત હોવ છો ત્યારે તમારા શરીરમાં ખુશી આપનારા રસાયણો બને છે. આ રસાયણો લોહી દ્વારા ગર્ભ સુધી પહોંચીને બાળકને સુરક્ષા અને ખુશીનો અહેસાસ કરાવે છે. બીજી તરફ જ્યારે તમે ગુસ્સો, ડર કે ચિંતામાં હોવ છો ત્યારે તણાવ પેદા કરનારા હોર્મોન્સ બને છે. આજકાલના ડોક્ટરો પણ માને છે કે જો માતા લાંબા સમય સુધી તણાવમાં રહે તો આ હોર્મોન્સ ગર્ભમાં બાળકના વિકાસ પર અસર કરી શકે છે. આપણા ઋષિઓ આ વાતને વધુ ઊંડાણથી સમજતા હતા. તેમનું માનવું હતું કે માતાનો તીવ્ર ક્રોધ પણ બાળકની ચેતના પર એક નકારાત્મક અસર કરી શકે છે. તેથી પહેલી સાધના છે પોતાના મનના દરવાજા પર એક ચોકીદારની જેમ બેસવું. કોઈ પણ ખોટા વિચાર, ડર કે ચિંતાને અંદર ન આવવા દેવા. આ મુશ્કેલ છે પણ અશક્ય નથી. આનો જ અભ્યાસ કરવો એ તપસ્યા છે. આગળ શિવજીએ કહ્યું, દરેક મહિલા માટે આ નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે નિયમ છે સકારાત્મક ભાવનાઓને સિંચવી. તમારે જાણી જોઈને તમારા મનને સારી અને ઊંચી ભાવનાઓથી ભરવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારી સંતાન વીર અને સાહસી બને તો વીરોની વાર્તાઓ વાંચો અને મનમાં વીરતાનો ભાવ લાવો. છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાઈની કથા તેનું એક મોટું ઉદાહરણ છે. કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેઓ રામાયણ અને મહાભારતની વીર ગાથાઓ વાંચતા હતા અને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુને કહેતા હતા કે તું આ દેશનો રક્ષક બનીશ. માનવામાં આવે છે કે આ જ સંસ્કારોએ શિવાજી મહારાજની અંદર હિંમત અને શૌર્યના બીજ રોપ્યા. જો તમે ઈચ્છો છો કે તમારી સંતાન શાંત અને જ્ઞાની હોય તો સંતો અને મહાત્માઓના જીવન વિશે વાંચો અને તેમના ઉપદેશો સાંભળો. રાણી મદાલસાની વાર્તા આ જ સત્યને દર્શાવે છે. તેઓ પોતે એક જ્ઞાની હતા અને ગર્ભાવસ્થામાં પોતાના પુત્રોને આત્માના જ્ઞાનનો ઉપદેશ આપતા હતા, જેનાથી તેમના પુત્રો જ્ઞાની બન્યા. આગળ શિવજીએ માતા પાર્વતીને જણાવ્યું કે માનસિક સાધના માટે શું કરવું. સારું વિચારો અને જુઓ. સવારે ઉઠતાની સાથે જ ભગવાનનો આભાર માનો. દિવસભર જે કંઈ પણ જુઓ તેમાં સચ્ચાઈ અને ભલાઈ શોધવાનો પ્રયત્ન કરો. પ્રકૃતિ સાથે સમય વિતાવો. ઉગતો સૂર્ય, ખીલેલા ફૂલો, વહેતું પાણી, આ બધું તમારા મનને સારી ઊર્જાથી ભરી દેશે. સારું સાહિત્ય વાંચો. નકારાત્મક સમાચારો, લડાઈ ઝઘડાવાળી સિરિયલ કે ફિલ્મોથી પોતાને દૂર રાખો. તેની જગ્યાએ મહાપુરુષોની જીવનીઓ, પ્રેરક કથાઓ અને ધર્મગ્રંથો જેમ કે ગીતા, રામાયણ વાંચો. આ માત્ર શબ્દો નથી પણ સકારાત્મક ઊર્જાના સ્ત્રોત છે. ગર્ભ સંવાદ આ એક ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા છે. દરરોજ થોડો સમય શાંત બેસીને તમારા હાથ પેટ પર રાખીને તમારા બાળક સાથે વાતો કરો. તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તેને સારી વાતો અને વાર્તાઓ સંભળાવો. તમારો અવાજ, તમારો સ્પર્શ અને તમારા ભાવ તે બધું જ અનુભવે છે અને શીખે છે. આભાર વ્યક્ત કરો. રાત્રે સૂતા પહેલા તે બધી સારી વસ્તુઓ માટે ઈશ્વરનો આભાર માનો જે તે દિવસે તમારી સાથે થઈ. આભારનો ભાવ મનમાંથી ચિંતા અને ડર મિટાવીને શાંતિ આપે છે. આગળ શિવજીએ કહ્યું, હે પાર્વતી, મન એક ખેતર જેવું છે. તું તેમાં જેવું બીજ નાખીશ એવી જ ફસલ તારી સંતાન તરીકે તૈયાર થશે. એટલા માટે તમારી માનસિક સાધનાને તમારી દિનચર્યાનો સૌથી જરૂરી ભાગ બનાવી લો. આગળ શિવે કહ્યું, પાર્વતી, હવે હું તને બીજી સાધના વિશે જણાવું છું જે શબ્દ બ્રહ્મની સાધના છે. આખું બ્રહ્માંડ એક ધ્વનિ, એક કંપન પર ટકેલું છે, જેને નાદ અથવા ઓમ કહે છે. ધ્વનિ માત્ર સાંભળવાની વસ્તુ નથી, તે એક ઊર્જા છે જે ચેતના પર અસર કરે છે. તમારો ગર્ભ આ ધ્વનિ ઊર્જા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. આજે વિજ્ઞાન પણ માને છે કે ગર્ભમાં થોડા મહિના પછી શિશુ બહારના અવાજો સાંભળવા અને અનુભવવા લાગે છે. પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે શિશુ માત્ર કાનથી નહીં, પોતાની આખી ચેતનાથી સાંભળે છે. દરેક ધ્વનિ તરંગ, પછી તે બહારથી આવે કે માતાની અંદરથી, શિશુના સ્નાયુ તંત્ર પર અસર કરે છે. મંત્ર માત્ર થોડા શબ્દો નથી પાર્વતી,
મંત્ર ધ્વનિના તે ખાસ સંયોજન છે જે આપણા ઋષિઓએ ઊંડા ધ્યાનમાં અનુભવ્યા હતા. દરેક મંત્રનું એક ખાસ કંપન હોય છે જે શરીર અને મનના ઊર્જા કેન્દ્રો ચક્રો પર અસર કરે છે. જ્યારે એક ગર્ભવતી સ્ત્રી કોઈ મંત્રનો જાપ કરે છે કે તેને સાંભળે છે ત્યારે તે દિવ્ય કંપન માતાના શરીરમાંથી થઈને ગર્ભમાં શિશુ સુધી પહોંચે છે અને તેની ચેતનાને શુદ્ધ કરે છે. ઓમ તેને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ કહેવામાં આવે છે. દરરોજ શાંત બેસીને ઓમનો લાંબો અને ઊંડો ઉચ્ચાર કરવાથી માતા અને બાળક બંનેની નર્વસ સિસ્ટમ શાંત થાય છે. તે તણાવ દૂર કરે છે અને શરીરમાં ઊર્જાનો સંચાર સુધારે છે. ગાયત્રી મંત્ર. આ મંત્ર બુદ્ધિ અને જ્ઞાન આપનારો માનવામાં આવ્યો છે. ગર્ભાવસ્થામાં ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કે શ્રવણ કરવાથી શિશુની બુદ્ધિ તેજ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ મંત્ર શિશુની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવે છે. મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરનો મંત્ર છે. તે ડરને ખતમ કરે છે. તેને સાંભળવાથી માતા અને બાળકને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે અને એક નિડર ચેતનાનો વિકાસ થાય છે. આગળ શિવજી કહે છે, જો મુશ્કેલ મંત્રો બોલવા શક્ય ન હોય તો ફક્ત ભગવાનનું નામ જેમ કે રામ કે શિવ જપવા પણ તેટલા જ અસરકારક છે. જરૂરી છે શ્રદ્ધા અને ભાવ જેનાથી નામ લેવામાં આવી રહ્યું છે. આગળ શિવજી કહે છે, મંત્રોની જેમ જ સંગીત પણ ધ્વનિનું એક શક્તિશાળી સ્વરૂપ છે, પરંતુ દરેક પ્રકારનું સંગીત નહીં. તેજ, ઘોંઘાટવાળું અને ઉત્તેજિત કરતું સંગીત બાળકની કોમળ ચેતના પર ખોટી અસર કરી શકે છે. બીજી તરફ શાંત, મધુર અને શાસ્ત્રીય સંગીત તેના મનને શાંત કરે છે અને તેની સર્જનાત્મકતાને વધારે છે. આપણા સંગીતમાં અલગ અલગ રાગ હોય છે અને પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે દરેક રાગનો મનના ખાસ ભાવ સાથે સંબંધ હોય છે. ઉદાહરણ તરીકે રાગ યમન અને રાગ ભૈરવ શાંતિ અને ભક્તિનો ભાવ જગાડે છે, જે ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે. વીણા, વાંસળી કે સિતાર જેવા વાદ્યોનું શાંત સંગીત સાંભળવું શિશુના મગજ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આગળ શિવજીએ માતા પાર્વતીને જણાવ્યું કે બીજી સાધના માટે શું કરવું. તમારી દિનચર્યામાં ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ મંત્ર જાપ કે સાંભળવા માટે નક્કી કરો. સવારે કે સાંજનું શાંત વાતાવરણ શ્રેષ્ઠ છે. દિવસમાં જ્યારે પણ આરામ કરો, હળવું અને મધુર શાસ્ત્રીય સંગીત કે ભજન સાંભળો. તમારો પોતાનો અવાજ બાળકની દુનિયાનું સૌથી મીઠું સંગીત છે. રાત્રે સૂતી વખતે તેને હાલરડું ગાઈને સંભળાવો. ભલે તમારો અવાજ સુરીલો ન હોય, પણ તમારા હાલરડામાં છુપાયેલો પ્રેમ કોઈ પણ સંગીતથી ચઢિયાતો છે. તમારા શ્વાસ પર પણ ધ્યાન આપો. આ એક ખૂબ જ સરળ પણ અસરકારક સાધના છે. 8 થી 10 મિનિટ શાંત બેસીને તમારા આવતા જતા શ્વાસ પર ધ્યાન લગાવો. આ અભ્યાસ મનને તરત શાંત કરે છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે, જે બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. પાર્વતી, યાદ રાખજો, તમે જે કંઈ પણ સાંભળો છો, તમારું બાળક પણ તે સાંભળે છે. તમારી સાંભળવાની શક્તિને એક મંદિરનો દરવાજો બનાવો, જેમાંથી થઈને માત્ર પવિત્ર અને સારા ધ્વનિઓ જ તમારા બાળકની ચેતના સુધી પહોંચે. તેનાથી આગળ ભગવાન શિવે કહ્યું, પાર્વતી, ત્રીજી સાધના છે આહાર શુદ્ધિ. કહેવાયું છે કે જેવું અન્ન એવું મન. આ કહેવત એક ગર્ભવતી સ્ત્રી માટે 100 ગણી વધારે સાચી છે, કારણ કે તે જે કંઈ પણ ખાય છે તેનાથી જ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના શરીરની દરેક કોશિકા અને દરેક અંગ બને છે. ભોજનની અસર માત્ર શરીર પર જ નહીં, પણ મન અને ચેતના પર પણ પડે છે. આયુર્વેદ અને યોગ અનુસાર ભોજન 3 પ્રકારનું હોય છે. સાત્વિક આહાર. આ ભોજન સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેમાં તાજા ફળો, લીલા શાકભાજી, દૂધ, ઘી, મધ, પલાળેલા સૂકા મેવા અને અનાજ આવે છે. સાત્વિક ભોજન શરીરને ઊર્જા અને મનને શાંતિ તથા ખુશી આપે છે. તે બાળકના શરીરને મજબૂત અને મનને શાંત બનાવે છે. રાજસિક આહાર. તેમાં ખૂબ જ ચટાકેદાર, તળેલું, મસાલેદાર, ખાટું અને ખારું ખાવાનું આવે છે. આ ભોજન શરીરમાં ઉત્તેજના અને મનમાં બેચેની તથા ગુસ્સો વધારે છે. ગર્ભાવસ્થામાં આવા ભોજનથી બચવું જોઈએ. તામસિક આહાર.
તેમાં વાસી, સડેલું ગળેલું, દુર્ગંધવાળું ભોજન જેમ કે માંસ, માછલી, ઈંડા અને નશીલા પદાર્થો આવે છે. આ ભોજન શરીરમાં આળસ અને બીમારી પેદા કરે છે અને મનને નિરાશાથી ભરી દે છે. ગર્ભવતી સ્ત્રીએ તામસિક ભોજન પૂરેપૂરું છોડી દેવું જોઈએ. આગળ શિવજી માતા પાર્વતીને ગર્ભાવસ્થામાં ભોજનના નિયમો વિશે વિગતવાર જણાવે છે. હે દેવી, એક ગર્ભવતી સ્ત્રીનું ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં, પણ યજ્ઞમાં આપવામાં આવતી આહુતિની જેમ પવિત્ર હોવું જોઈએ. ધ્યાન રહે કે આહાર સંતુલિત અને પૌષ્ટિક હોય. ભોજનમાં બધા સ્વાદ, ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો, તુરો સામેલ હોવા જોઈએ. દૂધ, દહીં, કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે. લીલા શાકભાજી અને ફળો વિટામિન્સ આપે છે. આ સમયે માત્રાનું ધ્યાન પણ ચોક્કસ રાખો. આયુર્વેદ અનુસાર પેટનો અડધો ભાગ ભોજનથી, ચોથા ભાગનો પાણીથી ભરો અને ચોથો ભાગ હવા માટે ખાલી છોડો. આનાથી ખોરાક સરળતાથી પચે છે. ખાવાનું હંમેશા શાંત મનથી અને સાચા સમયે ખાઓ. ભોજનને ભગવાનનો પ્રસાદ માનીને આભારના ભાવ સાથે ખાઓ. આગળ શિવજીએ કહ્યું કે આ સમયે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. નારિયેળ. પરંપરાગત માન્યતાઓ અનુસાર નારિયેળ અને સાકરનું સેવન બાળકની ત્વચા અને આંખો માટે સારું માનવામાં આવે છે. આમળા. આ વિટામિન સીનો ખજાનો છે, જે માતા અને બાળકની રોગો સામે લડવાની શક્તિ વધારે છે. દાડમ. એવી માન્યતા છે કે તે લોહી વધારે છે અને બાળકનો રંગ સાફ કરે છે. ઘી. શુદ્ધ દેશી ગાયનું ઘી સાત્વિક ઉર્જાનો સ્ત્રોત છે અને બાળકના મગજના વિકાસમાં મદદરૂપ માનવામાં આવે છે. આગળ શિવજી કહે છે કે આહાર શુદ્ધિ માટે શું કરવું? તમારા રસોડામાંથી રાજસિક અને તામસિક વસ્તુઓ હટાવી દો. તાજા અને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો પસંદ કરો. પાણી પીવો. દિવસભર પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી, નારિયેળ પાણી કે ફળોનો રસ પીવો. ઉપવાસથી બચો. ગર્ભાવસ્થામાં કઠોર વ્રત ન રાખો. જો રાખવા જ હોય તો ફળ કે દૂધનું સેવન કરો. પ્રસાદની ભાવના. ખાવાનું બનાવતા અને ખાતા પહેલા મનોમન ભગવાનને ભોગ લગાવો. આ ભાવથી ભોજન પ્રસાદ બની જાય છે અને તેની પૌષ્ટિકતા વધી જાય છે. પાર્વતી, તારો આહાર તારા બાળકની ભવિષ્ય બનાવી રહ્યો છે. શુદ્ધ અને સાત્વિક ભોજનથી ન માત્ર એક સ્વસ્થ શરીર બને છે, પણ એક શાંત અને દિવ્ય મનનો પાયો પણ નાખવામાં આવે છે. આગળ શિવજીએ પોતાના ઉપદેશના અંતમાં કહ્યું, પાર્વતી, હવે હું તને અંતિમ અને સૌથી ઊંડી સાધના જણાવું છું. આ સાધના છે આત્મચિંતન અને શ્રદ્ધા. પ્રથમ 3 સાધનાઓ મન, શબ્દ અને શરીરને શુદ્ધ કરવા માટે હતી. આ ચોથી સાધના સીધી આત્માને પોષણ આપે છે. તે માતાને તેના પોતાના દિવ્ય રૂપ સાથે જોડે છે, જેથી તે દિવ્યતાને બાળકમાં ઉતારી શકે. આત્માનું જાગરણ. હે દેવી, દરેક જીવ આત્માના સ્તરે પરમાત્માનો જ અંશ છે. ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે એક સ્ત્રી સર્જનની શક્તિનું સાક્ષાત રૂપ બની જાય છે. આ સમયે કરવામાં આવેલું આત્મચિંતન અને ઈશ્વર પ્રત્યેનું સમર્પણ તેની ચેતનાને ખૂબ ઊંચી ઉઠાવે છે. શ્રદ્ધા અને પ્રાર્થનાની શક્તિ. શ્રદ્ધા એટલે અખૂટ વિશ્વાસ, એક એવી તાકાત જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જ્યારે એક માતા પૂરી શ્રદ્ધાથી પોતાના ભગવાનને પોતાના સંતાનના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, ત્યારે તે પ્રાર્થના એક શક્તિશાળી કવચ બનીને તેના બાળકની રક્ષા કરે છે. પ્રાર્થના એટલે માત્ર કંઈક માંગવું નથી. પ્રાર્થનાનો સાચો અર્થ છે સમર્પણ. એ માનવું કે હે પ્રભુ, હું તો માત્ર એક માધ્યમ છું. અસલી રચયિતા અને રક્ષક આપ જ છો. આપ મારી અને મારા બાળકની રક્ષા કરો અને તેને સાચો રસ્તો બતાવો. આ ભાવ માતાને ચિંતામુક્ત કરે છે, જે ગર્ભના સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે. આ આધ્યાત્મિક સાધનાને પોતાની દિનચર્યામાં ઉતારવી પણ જરૂરી છે. આપણા શાસ્ત્રો ગર્ભવતી સ્ત્રી માટે એક અનુશાસિત જીવનશૈલી જણાવે છે. જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. આ શરીર અને મનમાં એક નવી ઊર્જા ભરી દે છે. આરામ કરો, પણ દિવસે ઊંઘો નહીં. દિવસે ઊંઘવાથી શરીરમાં આળસ આવે છે, તેથી તેનાથી બચવાનું કહેવામાં આવ્યું છે. હા, બપોરે થોડીવાર આરામ કરવો ખૂબ જ ફાયદાકારક છે. મોડી રાત સુધી જાગવું પણ ઠીક નથી. આત્મચિંતન માટે સારા પુસ્તકો વાંચવા જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકોનો દરરોજ પાઠ જીવનને સાચી દિશા આપે છે.
તે બાળકને ગર્ભમાં જ જીવનના સૌથી ઊંચા મૂલ્યોથી પરિચિત કરાવે છે. જ્ઞાની અને પોઝિટિવ લોકોની સંગતમાં રહો અથવા તેમના પ્રવચનો સાંભળો. નકારાત્મક લોકોથી દૂર રહો. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ગર્ભધારણ પહેલા જ માતા પિતાએ પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ મહાન અને પુણ્યશાળી આત્મા તેમના સંતાન તરીકે જન્મ લે. આ વિચાર જ ગર્ભધારણની આખી પ્રક્રિયાને એક પવિત્ર યજ્ઞ બનાવી દે છે. ચોથી સાધના માટે શું કરવું? તમારા દિવસની શરૂઆત અને અંત પ્રાર્થનાથી કરો. તમારા ભગવાનને યાદ કરો અને તેમની પાસે તમારા બાળક માટે શક્તિ, સ્વાસ્થ્ય અને સારી બુદ્ધિ માંગો. દરરોજ 10 થી 15 મિનિટ ધ્યાન કરો. બસ શાંત બેસીને તમારા શ્વાસને જુઓ અથવા તમારા દિલમાં ભગવાનના રૂપની કલ્પના કરો. આ તમને તમારી આત્મા સાથે જોડી દેશે. શાંત જગ્યાએ ટહેલો. ચાંદનીની ઠંડક અનુભવો. તારાઓને જુઓ. આ બધું તમને બ્રહ્માંડ સાથે જોડે છે અને મનને શાંત કરે છે. મનમાં નિસ્વાર્થ સેવા ભાવ રાખો. કોઈની મદદ કરવી કે કોઈને ભોજન કરાવવું, આ નાના નાના કામ મનમાં પ્રેમ અને દયા વધારે છે, જેની સીધી સારી અસર બાળક પર પડે છે. મહાદેવે અંતમાં કહ્યું, પાર્વતી, આ ચોથી સાધના બધી સાધનાઓનો સાર છે. કારણ કે જ્યારે એક માતા પોતે આધ્યાત્મિક અને ઈશ્વર સાથે જોડાયેલી હોય છે ત્યારે તેની સંતાનનું દિવ્ય હોવું સ્વાભાવિક છે. તે માત્ર એક શરીરને જન્મ નથી આપતી, પરંતુ ધરતી પર એક પ્રકાશને જન્મ આપે છે. મહાદેવનો ઉપદેશ સાંભળીને માતા પાર્વતીનું હૃદય ખુશી અને આભારથી ભરાઈ ગયું. તેમને માતૃત્વની એક નવી અને ઊંડી સમજ મળી હતી. તેમણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપે આજે માત્ર મારો જ નહીં પણ આવનારી અગણિત પેઢીઓની માતાઓનો રસ્તો રોશન કર્યો છે. આ જ્ઞાન ખરેખર એક વરદાન છે. દોસ્તો, શિવ અને પાર્વતીનો આ સંવાદ માત્ર એક વાર્તા નથી, પરંતુ એક શાશ્વત વિજ્ઞાન છે. તે આપણને જણાવે છે કે બાળકને ઘડવાની પ્રક્રિયા જન્મ પછી નહીં પણ ગર્ભમાં આવવાના વિચારથી જ શરૂ થઈ જાય છે. આજે આપણે તે 4 ગુપ્ત સાધનાઓને જાણી. માનસિક સાધના, પોતાના વિચારો અને ભાવનાઓને શુદ્ધ રાખવા. શબ્દ સાધના, મંત્રો અને સંગીતના દિવ્ય કંપનોથી બાળકની ચેતનાને નિખારવી. આહાર સાધના, શુદ્ધ અને સાત્વિક ભોજનથી બાળકના સ્વસ્થ શરીર અને મનનો પાયો નાખવો. આધ્યાત્મિક સાધના, શ્રદ્ધા અને પ્રાર્થના દ્વારા પોતાને દિવ્યતા સાથે જોડીને તે ઊર્જાને બાળક સુધી પહોંચાડી. આ પ્રાચીન જ્ઞાન આજની આધુનિક ડોક્ટરી સલાહ સાથે મળીને એક સંપૂર્ણ અને સુખદ ગર્ભાવસ્થાનો માર્ગ બતાવે છે. દરેક ગર્ભવતી સ્ત્રી એક તપસ્વીની છે અને તેનો ગર્ભ એક યજ્ઞશાળા. આ સાધનાઓને અપનાવીને તમે માત્ર એક બાળકને નહીં પણ એક મહાન આત્મા અને એક શ્રેષ્ઠ ભવિષ્યને જન્મ આપી શકો છો. જો ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલું આ દિવ્ય જ્ઞાન તમારા હૃદયને સ્પર્શી ગયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઇક કરો અને તેને તે દરેક પરિવાર સાથે શેર કરો જે એક નવી જિંદગીને આ દુનિયામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. બની શકે કે તમારો એક શેર કોઈના જીવનને દિવ્ય બનાવવાનું માધ્યમ બની જાય. કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને અમને જણાવો કે તમે આ દિવ્ય સાધનાને તમારા જીવનમાં અપનાવવાનો સંકલ્પ લો છો. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.